અમારા કર્ણાવતી સોસાયટીમાં રખડતી ગાયોનો બહુ આતંક વધી ગયો છે. નાના નાના ભૂલકાઓ સાયકલ લઈને ટ્યુશન જતા હોય તો એમને એટલો પ્રોબ્લેમ થાય છે કે જબરજસ્ત પ્રોબ્લેમ થાય કે ગાય પાડી જ દે છે એ લોકોને. અને કાલથી એક છોકરો મળતા મળતા અર્ધમાં માર નાખ્યો છોકરાને તાત્કાલિક એમ હોસ્પિટલ લઈ ગયા, ઓક્સિજન પર ચડાવ્યા, પછી થોડું બચી ગયું, સિરિયસ અત્યારે. અને નગરપાલિકાવાળા અહીં ફોન કરે તો અડધા કલાક પછી આવે છે તો ગાય જતી રહે. તો એમાં ગાયને પાછળ દોડવું પડે. અમારે હજુ ટાઈમ, અમે બિઝનેસમેન છીએ, અમે બિલકુલ ટાઈમ નથી. નગરપાલિકાવાળાને એક્શન લેવો પડે કે ગાયને પકડીને પાંજરા પર ઈડર મોકલી આપો અથવા જે તે માલિક ઉપર FIR દાખલ કરો. અમે તારસી ગયા છીએ. પહેલાં શું ઘટના? 6 મહિના પહેલાં વ્યાજગારનો ત્રાસ હતો પણ એ પાછું છોડી દીધી એટલે પાછું આ બધું થયું છે. એને કહો કે ઇન્જેક્શન આપો તો ઇન્જેક્શન અપાવો એટલે ગમે તે આગળ એનો કાર્યવાહી કરો. અમે આમ જનતામાં બરોબર, ભોળી જનતા બરોબર ત્રાસી ગઈ છે. સીસીટીવી કેમેરામાં ફૂટેજ છે અમારું, તો એ બધું અમે આપ્યું છે મીડિયાવાળાને એ તાત્કાલિક એક્શન લો. અને મેં ઓલરેડી અમારા ઓળખાણમાં મોકલી બી દીધું, આગળ મોકલી દીધું છે. શું નામ? સુરેશ પટેલ.